નમસ્કાર, આજના મહત્વના સમાચારો પર એક નજર। ચકલાસી ખાતે બાજરીના ખેતરમાં યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી આરોપીઓ ફરાર। આણંદમાં ઉમેટા બ્રિજ પર બાઇક મૂકી યુવકે મહીસાગર નદીમાં ઝંપલાવ્યું, શોધખોળ ચાલુ। પંચમહાલમાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ અંદાજે 2.79 કરોડની સરકારી ગ્રાન્ટની ઉચાપત, 2 કરાર આધારિત કર્મચારીઓ અને 4 એજન્સીઓ સહિત કુલ 6 સામે ફરિયાદ। સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ, રાજ્યમાં 8 નવી સ્માર્ટ જીઆઈડીસીની જાહેરાત અને કરોડોના એમઓયુ। વલસાડના ગ્રાહકના બેંક ખાતામાં વડોદરામાં 520 ડુપ્લિકેટ નોટો જમા કરાવી અજાણ્યો શખ્સ ફરાર। રાજકોટના પડવલામાં દાદાનું બુલડોઝર, 12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત આરોપી અલી મોહમ્મદ સોઢાનું 1 કરોડનું મકાન જમીનદોસ્ત। આજથી રાજવ્યાપી હેલ્મેટ ઝુંબેશ, સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં, આખો મહિનો ચાલશે ડ્રાઈવ। યુપીમાં જાનમાં વાગતા ડીજેના અવાજથી 140 મરઘીના મોત, પોલ્ટ્રી ફાર્મના માલિકની વળતરની માંગ। યુપીમાં આકાશી આફતનો તાંડવ, 2 દિવસમાં વરસાદ અને વીજળી પડતા 24ના કરુણ મોત। ઓસ્ટ્રેલિયાએ ગુનાહિત ઇતિહાસ અને વિઝા ભંગ બદલ 15 ભારતીયોને કર્યા દેશ નિકાલ, ચાર્ટર્ડ ફ્લાઇટમાં દિલ્હી પહોંચ્યા।